આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જો અગત્યના સમાચાર. વડોદરાના ગોત્રી સ્મશાન પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 50 વર્ષીય મહિલાનું થયું મોત. વડોદરા શહેરમાં દિવસોને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગોત્રી સ્મશાન પાસે આવેલા રોડ પર મહિલા રોડ ક્રોસ કરવા જતા એક સ્વિફ્ટ ડિઝાયર કારે મહિલાને કચડીને નાસી છૂટ્યો હતો, જેથી મહિલાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અમૃતા પ્રજાપતિ 50 વર્ષીય મહિલા કાલે સાંજના 8 વાગ્યાની આસપાસ ગોત્રી સ્મશાનની બહાર રોડ ક્રોસ કરતી સમયે એક સ્વિફ્ટ ડિઝાયર પીળા નંબર પ્લેટવાળી આ મહિલા પર ગાડી ચડાવીને નાસી છૂટ્યો હતો, પરંતુ મહિલાને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી. પોલીસ સીસીટીવીના આધાર પર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને મહિલાનું પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે, પરંતુ પરિવારજનોને ન્યાયની માંગ કરી છે. આરોપીને વહેલામાં વહેલી તકે પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ ગાયત્રી સ્કૂલની બાજુમાં બનાવ બન્યું છે અને આ બેન પાણીની ટાંકીથી સીધા પ્રિયા ટાંકી તરફ જતા રહેતા. પોતે ઘર મારા ઘર છે ભૂમિ રેસિડેન્સીમાં B706માં રહું છું અને એ કાર નીકળી સ્મશાનના રસ્તે નીકળી છે અને એ બેનને ઠોકીને સીધું સામેને ગલીમાં ઘૂસી ગઈ છે. લોકો જોતા એવું કહ્યું છે અને ભીડ એકઠા થઈ ગઈ, એમાં એ નાસી છૂટ્યો હતો. હા, મહિલા 2 કલાક પછી એક્સપાયર થઈ. અહીં TB હોસ્પિટલ લાવ્યા, અહીંથી બહુ બૂમા પાડતા હતા એટલે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, પણ ત્યાં જતાં એક્સપાયર થઈ ગયા. શું માંગ શું છે? કશું નહીં માંગ હમણાં તો કંઈ પ્રોસિજર થાય તો પછી ખબર પડે કે શું છે. પેલે પકડાય જેને એક્સિડન્ટ કર્યું છે એને કોઈ ખબર નહીં કઈ છે. સ્વિફ્ટ ડિઝાયર કાર છે એટલું ખબર છે, પીળા કલરનો નંબર પ્લેટ છે, પણ નંબર ખબર નહીં. સામેના ગલીમાં ગયું છે રામનયનભાઈ પ્રજાપતિ. એ પાણી ટાંકીથી નીકળ્યા હતા, એ પહેલાં ડ્યુટીથી આવતા હતા. એ સ્મશાન રસ્તે જે છે ત્યાં બનાવ બન્યું છે. કઈ રીતે બનાવ બન્યો? એ ત્યાંથી રિક્ષાથી ઉતરીને પેદલ આવતા હતા. એ બાજુથી કોઈ 4 વ્હીલર ગાડી આવતી હતી, પીલા નંબર પ્લેટની હતી. એને અથડાઈને એ જતી રહી ફાસ. હાલમાં કેવી હાલત છે? હાલમાં કેવી હાલત છે? એ એક્સપાયર થઈ ગયા છે. શું માંગ શું છે? માંગ શું છે? એને પકડીને સખત કાર્યવાહી કરે, જે છે હરકી રીતે પરિવારજનને મદદ મળે. પ્રેમ પ્રકાશ પ્રજાપતિ.